નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ઝેટકો વિશે। કેમ કે મિત્રો ઝેટકોનો જે પહેલો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો તેને લઈને ઘણો હોબાળો મચેલો છે। કેમ કે આ એક છે તે નાની ભરતી કરેલી છે, એટલે વિદ્યાર્થીઓની અંદર છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે કે આવડી ભરતી કેમ કરી, મોટી ભરતી કેમ ન કરી। એટલે બધા મિત્રોને હવે એવો પ્રશ્ન થાય છે કે ઝેટકો શું આવડા રાઉન્ડ બહાર પાડશે કે પછી મોટા રાઉન્ડ પણ બહાર પાડશે, અને આ બીજો રાઉન્ડ છે તે કેવડો આવશે, આવો બધા મિત્રોને પ્રશ્ન છે। તો મિત્રો આગળ આજના વિડીયોની અંદર આપણે આ બધી વાતો કરવાના છીએ। તે પહેલાં જે મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો હાલમાં આપણે અત્યારે જોઈએ તો ઝેટકોની અંદર ટોટલ 3 ઝોનનો સમાવેશ થાય છે। ટોટલ 3 ઝોનલ ઓફિસ છે, મહેસાણા ઝોન, રાજકોટ ઝોન અને ભરૂચ ઝોન। આ 3 ઝોનનો સમાવેશ ઝેટકોની અંદર થાય છે। હવે ગઈ ભરતીની વાત કરીએ તો ટોટલ આ ત્રણેય ઝોનમાં થઈને 2000 આજુબાજુ ભરતી કરેલી હતી, અને આ વખતે છે તે આ પહેલા રાઉન્ડની અંદર માત્ર 271 મિત્રોને લીધેલા છે। આના લીધે છે તે વિદ્યાર્થીઓની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે, અને મિત્રો આક્રોશ હોવો જરૂરી છે, કેમ કે આવડી મોટી ભરતી કરવાની જગ્યાએ જો આવી નાની એવી ભરતી કરવામાં આવે તો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળે છે। અને આની અંદર ઝેટકોના અધિકારીઓનું એવું કહેવું છે કે અમે ભરતી મોટી કરવાના છીએ, બીજો રાઉન્ડ છે તે મોટો પાડીશું, અથવા તો બીજો, ત્રીજો, ચોથો જેટલા પણ રાઉન્ડ પાડીશું તે ઘણા બધા મોટા કરશું અને મોટી ભરતી કરવાના છીએ, એવું અધિકારીઓનું કહેવું છે। એટલે હવે સાચી માહિતીઓ તો આપણને ત્યારે જ ખબર પડશે જ્યારે બીજો રાઉન્ડ અથવા તો ત્રીજો રાઉન્ડ બહાર આવશે। હવે મિત્રો અહીંયા થોડીક બીજી માહિતી પણ સામે આવે છે, તેના વિશે વાત કરીએ તો કે ઝેટકોની એક મીટિંગ થઈ હતી, એની અંદર એવી ચર્ચાઓ થયેલી છે કે એક નવું ઝોન ઓફિસ બનાવવાનું છે। અત્યારે આપણે 3 ઝોન ઓફિસ છે, ભરૂચ, રાજકોટ અને મહેસાણા, એમાંથી એક નવું ઝોન ઓફિસ એડ કરવાનું છે। એની અંદર 5 નવા સર્કલ એડ થશે। ત્યારબાદ નવા ટ્રાન્સમિશન ડિવિઝનની વાત કરીએ તો 24 નવા ટ્રાન્સમિશન ડિવિઝન એડ થશે। ત્યારબાદ 5 નવા કન્સ્ટ્રક્શન ડિવિઝન પણ એડ થવાની વાત છે। ત્યારબાદ છે તે નવા સિવિલ અને કન્સ્ટ્રક્શન સબ ડિવિઝન છે તે 5 અને 5 બીજા, એટલે કે 10 નવા સિવિલ કન્સ્ટ્રક્શન સબ ડિવિઝન પણ બનવાની વાત છે। ત્યારબાદ મિત્રો 20 નવા બનેલા 220 કેવી સબસ્ટેશનનું સ્ટાફ સેટઅપ પણ કરવાનું છે। ત્યારબાદ નવા બનેલા 132 કેવી 3 સબસ્ટેશનનું સ્ટાફ સેટઅપ કરવાનું છે। ત્યારબાદ 66 કેવી ક્લાસના 1000 સબસ્ટેશનના ફેઝ મેનરમાં આઉટસોર્સિંગ હટાવીને ઝેટકો સ્ટાફ આશરે 9000 જેટલા મેન પાવર એપ્રૂવ કરેલ છે। ત્યારબાદ 167 જેટલા 66 કેવી નવા ગ્રુપ ફેઝ મેનરમાં એપ્રુવેડ કરેલ છે। તો મિત્રો આ વાત છે કે ઝેટકોની અંદર જ્યારે મીટિંગ થઈ છે ત્યારે આવી બધી વાતો થયેલી છે, અને એમ પણ કહેવામાં આવે છે કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર છે તે આ એપ્રુવ પણ થઈ જશે। હવે મિત્રો આ બધી ચર્ચાઓ થયેલી છે તે સાચી છે કે ખોટી છે તે આપણને સપ્ટેમ્બર મહિનાની અંદર ખબર પડશે, કેમ કે આ બધું સપ્ટેમ્બર મહિનાની અંદર આવવાનું છે, અથવા તો જે આ બીજો રાઉન્ડ આવશે એની અંદર જ આપણને ખબર પડી જશે કે આ બીજો રાઉન્ડ કેવડો પાડે છે અને તેની અંદર શું ચર્ચાઓ થયેલી છે। એટલે જો ઝેટકોની અંદર આ રીતનું સેટઅપ હશે તો મિત્રો બીજો રાઉન્ડ ખૂબ જ સારો આવવાનો છે અને આગળની ભરતી ખૂબ જ સારી થવાની છે। અને મિત્રો આવી વાતો તો થાય છે, પણ જો કદાચ મોટી ભરતી ન થઈ તો વિદ્યાર્થીઓને પણ છે તે કડક પગલાં લેવા જોઈએ। હવે આપણને બીજા રાઉન્ડની અંદર ખબર પડી જશે કે કેવડો રાઉન્ડ આવે છે, નહીંતર પછી વિદ્યાર્થીઓને પણ કડક પગલાં લેવા જોઈએ, કેમ કે આની પાછળ વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત હોય છે, અને જો આવડો નાના રાઉન્ડ પાડવામાં આવશે તો પછી વિદ્યાર્થીઓની મહેનત એળે જશે। બાકી મિત્રો તમારે આ મુદ્દા ઉપર શું કહેવું છે તમે જરાક કમેન્ટ કરી અને જણાવી દેજો। બાકી વધુ માહિતી માટે છે તે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે કોઈ પણ માહિતી હશે તો તે તમામ માહિતી તમને આ ચેનલ ઉપર મળી જવાની છે। તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો। ધન્યવાદ।